કેટલાથી સાવધાની રાખશું? કોની નજરથી આપણે દીકરીને બચાવીશું? પાડોશીઓ કે પછી નજીકના લોકો તો નજર નહીં બગાડે ને? એક પિતા જ્યારે ઓફિસ અથવા કામ ધંધે જતા હોય છે ત્યારે દીકરીની સુરક્ષાની પ્રાર્થના કરતા હોય છે। આવી જ ઘટના બની છે ઉમરપાડામાં, જ્યાં એક સગીરા પર ગેંગ રેપ થયો છે અને ગેંગ રેપના 4 દોષિતોની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાતમાં દર ત્રીજા ચોથા દિવસે સગીર દીકરીઓ પર દુષ્કર્મના કેસ ચિંતાજનક રીતે સામે આવતા રહે છે। આ બળાત્કારના મોટાભાગના કેસમાં નજીકના સ્વજનો, આસપાસના પાડોશી અને ઓળખીતા લોકોની સંડોવણી જ સામે આવે છે। દક્ષિણ ગુજરાતના છેવાડાના ઉમરપાડામાં એક સગીરા સાથે દુષ્કર્મની વધુ એક ડરામણી ઘટના સામે આવી। અંતરિયાળ ગામે એક લગ્ન પ્રસંગ દરમિયાન બેન્ડ પાર્ટી બોલાવવામાં આવી હતી। આ સમયે સગીરા સહિતના અન્ય લોકો ડાન્સ કરતા હતા, ત્યારે લગ્ન પ્રસંગમાં આવેલા 4 હવસખોરોએ સગીરા પર જ સતત નજર રાખી। સગીરા ડાન્સ પાર્ટીમાંથી બહાર નીકળીને ઘર તરફ ચાલતી જઈ રહી હતી ત્યારે જ ગામના બસ સ્ટેન્ડ નજીક 4 ઇસમોએ સગીરાને અટકાવી, ડરાવી, ધમકાવી સગીરાને અવાવરું સ્થળ પર લઈ ગયા અને 14 વર્ષની સગીરાને 4 નરાધમોએ વારાફરતી લાંબો સમય સુધી પીખી નાખી। આ સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં આક્રોશ સાથે અરેરાટી ફેલાઈ હતી। આ જઘન્ય અપરાધ બાદ પીડિતાએ મહામુસીબતે ઘરે પહોંચીને સ્વજનોને જાણ કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો। પીડિતા દુષ્કર્મીઓને પહેલાથી જ ઓળખતી હોવાથી નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ ગુનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં વિવિધ ટીમો ત્વરિત તપાસમાં લાગી ગઈ। ઉમરપાડા પોલીસના કાફલાએ મિતેશ વસાવા, આકાશ ચૌધરી અને રાહુલ વસાવાની સાથે ગુનામાં સંડોવાયેલા એક સગીર એમ 4 નરાધમોને ગણતરીના કલાકોમાં ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। જે બનાવની અંદર ઉમરપાડા પોલીસ સ્ટેશનનો એક વિસ્તાર છે, જ્યાં એક લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યા બાદ જે સગીરા છે એ પોતાના ઘરે જતી હતી। એ દરમિયાન આ જે આરોપીઓ છે એને એનો પીછો કરી અને એક અવરું જગ્યા છે ત્યાં એને પકડી અને સામૂહિક રીતે દુષ્કૃત્ય કરેલું। જ્યારે યુવતીએ એમના પરિવારજનને જે કિશોરીએ વાત કરી ઘટના અંગેની, તો તાત્કાલિક એના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરેલો અને આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ તાત્કાલિક અમે લોકો તમામ ટીમ સાથે ઉમરપાડા પહોંચી ગયેલા અને આની અંદર સંડોવાયેલા જે આરોપીઓ છે એ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી। જે આરોપીઓ છે એ લોકોનું ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે। સુરત ગ્રામ્યના પોલીસ વડા રાજેશ ગઢિયાએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું। આ કેસમાં ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ પોક્સો અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ભોગ બનનારી પીડિતાને તબીબી પરીક્ષણ માટે હોસ્પિટલ મોકલવામાં આવી, જ્યારે ફોરેન્સિક ટીમ અને મેડિકલ નિષ્ણાંતોએ આ બનાવના સ્થળ પર પહોંચી મહત્વના પુરાવા એકત્રિત કર્યા। નરાધમોએ અપકૃત્યનું પ્લાનિંગ પહેલાથી જ બનાવ્યું હતું કે કેમ તે અંગે ઉમરપાડા પોલીસ તમામ પાસાની ઝીણવટભરી તપાસ કરી રહી છે। 3 આરોપીઓ જે ઉમરપાડા વિસ્તારના છે અને એ પોલીસ સ્ટેશન વિસ્તારના જે આરોપીઓ છે એમના નામ છે એક મિતેશ વસાવા, એક આકાશ ચૌધરી અને જે 3 નંબરના આરોપી છે એ રાહુલ વસાવા અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, જે બાબતની અમે અલગથી જે એક્ટ મુજબની કાર્યવાહી કરી રહ્યા છીએ। ખાસ બનાવ સ્થળના પંચનામા, એના મેડિકલ પુરાવા અને સંપૂર્ણ તપાસ વૈજ્ઞાનિક ઢબે થાય અને કોઈ પણ પુરાવો છૂટી ન જાય અને જે આરોપીઓ છે એમને સખતમાં સખત સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છીએ। જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ બીએનએસની સંલગ્ન કલમો અને પોક્સોની સંલગ્ન કલમો મુજબ દાખલ કરવામાં આવ્યો છે। આ ચકચારી ઘટનાએ મહિલાઓ અને ખાસ કરીને સગીર દીકરીઓની સુરક્ષા પર સવાલ ઊભા કર્યા છે। ઉમરપાડા પોલીસના કાફલાએ આરોપીઓને કડક સજા અપાવવા માટે કમર કસી છે, તો વાલીઓ દીકરીઓની સુરક્ષાને લઈ વધારે સાવધાન બની ગયા છે। ઉદય જાધવ, ગુજરાત ફર્સ્ટ।